આ લાલ થયેલી પીઠી કોઈના પણ હાથમાં ના આવવી જોઈએ. નહીં આવે. એ લાલ પીઠી મેં ઢોળી નાખી છે. થેન્ક યુ. પણ આ વાતની સાથે બીજી એક વાતનું પણ વચન આપો તમે મને કે આ વાત માત્ર આપણા બંને વચ્ચે જ રહેશે. જ્યારે જ્યારે ખરો સમય આવશે ને ત્યારે રુદ્ર! બહુ ખોટું કર્યું છે તે. ચાલ ચાલ મારી સાથે. તારી આટલી હિંમત સમજે છે શું પોતાની જાતને? તો મેં શું કર્યું છે? શું કર્યું? તું મને મહેન્દ્ર રાજ્યગુરુને સવાલ પૂછે છે? હાઉ ડેર યુ! તારી તો પપ્પાજી પ્લીઝ પ્લીઝ તમે આટલો ગુસ્સો ના કરજો. જરાક તમારી તબિયત વિશે તમે ગામડાનો મામૂલી છોકરો કમાર, તારી હિંમત કેવી રીતે થઈ કે મારી દીકરીના સાસરેથી આવેલી એને માટેની પીઠી તું તારા મોઢા ઉપર લગાડે? યુ રાસ્કલ! શું કરો છો તમે? કોઈ ગેરસમજણ થઈ છે. મેં કોઈ પીઠી નથી લગાડી. યુ લાયર! શરમ નથી આવતી જુઠ્ઠું બોલતા? તારા ગાલ પર જે પીઠી લાગી છે ને એ દેખાય છે બધાને. ના, આ મને નથી ખબર ક્યાંથી લાગી. ભરોસો રાખ. સ્માર્ટ બને છે. તારી દીકરીની પીઠી ઉપર તારો હક સમજીને તે તારી બધી હદ વટાવી દીધી છે અને આ રાજ્ય ગુરુ પરિવારની ઇજ્જતનો સવાલ છે. એના ઘરે મહેમાનો છે. મારી દીકરીનો લગ્ન પ્રસંગ છે. એકવાર આ લગ્ન પ્રસંગ ઉકેલી લે, પછી હું તને નહીં છોડું. ડેડ, એક મિનિટ. આ તો અનુસિદ્ધિ માટે આવેલી પીઠીનો માર્ક નથી. આ તો રુદ્ર પીઠીનું ડેકોરેશન કરતો હતો એનો કલર લાગ્યો છે. વોટ? હા ડેડ, અને આખા પ્રિપેરેશનમાં હું રુદ્રની સાથે જ હતો. અને રુદ્ર કામમાં એટલો બિઝી હતો કે એનું ધ્યાન જ નહીં થયું હોય. ને આઈ એમ ડેમ શ્યોર અબાઉટ ઇટ. ને આ જુઓ, મારા હાથમાં પણ એ જ કલર લાગ્યો. માફ કરજો સાહેબ, ભલે ગામડાથી છું પણ મારા બાળીએ મને કોઈ દિવસ બીજાનો હક આંચકી લેતા નથી શીખવાડી. હશ, ભલે મામા ગુસ્સે થયા પણ મમ્મીની પીઠી માટેની વાત કાયમ માટે બહાર આવતા રહી ગઈ અને નિરાશ દબાઈ ગઈ. થેન્ક ગોડ, ટાર્ગેટ અચીવ્ડ. પદ્મા, શું છે આ બધું? બેગ લઈને ક્યાં જાય છે? મોટા ભાઈ, મેં તો ના જ પાડી કે મને કોઈ રોકતા નહીં. હું આ ઘર છોડીને જઈ રહી છું. હંમેશને માટે. હવે ક્યારે પાછી નહીં આવું. બસ, મારે કંઈ જ નથી સાંભળવું. પણ મેં કહ્યું ને, મારે કંઈ જ નથી સાંભળવું. મનોહર, પદ્માની બેગ લે ને અંદર રૂમમાં જા. મોટા ભાઈ, તમે સમજતા નથી. બસ કહ્યું ને મેં, મારે કોઈ વાત સાંભળવી નથી. કોઈ કંઈ નહીં બોલે ને કોઈ કશે નહીં જાય. મેં તો ના જ પાડી હતી કે કોઈ મને રોકે કે ન રોકે,
મોટા ભાઈ મને ઘરેથી નહીં જવા દે. આજે હમણાં જે કંઈ પણ થયું છે એ ઘટના બધા જ ભૂલી જાઓ. એમ કેમ ભૂલી જઈએ? આ જાસ્મીનના લગ્નની મેં કહ્યું ને, આ ઘરમાં જે કંઈ પણ ઘટના આજે બની છે તે બધા જ ભૂલી જશે ને એ વિશે કોઈ પણ વાત નહીં કરે. મોટા ભાઈ, ભાભીને એ કહી દો કે આ વાતને લઈને મને ટોણા ન મારે. પદ્મા, એટલે તું માને છે ને કે તું ખોટી હતી? બસ, મારે આ ઘરમાં શાંતિ જોઈએ. આજનો દી પત્યો ને આજની વાત પતી. હવે આ ઘટના વિશે આ ઘરમાં કોઈ પણ નહીં બોલે, કોઈ પણ નહીં. નુપુર બેન, આ સજાવટનું કપડું કામ મળે? મેં ક્યારની શોધતી છું. અરે આ સામાનમાં જ હશે, જુઓ ને. આજે રૂપાબેન, નુપુરદી, બોલો. બાચોટ ક્યાં મૂક્યો છે? મોમને જોઈએ છે. અરે એની જગ્યા પર જ હશે ને, સ્ટોર રૂમમાં. શોધવો પડશે. અરે શોધવો નહીં પડે એ. હા, આજે તમારો બાજોટ. અરે વાહ બડી, હું ઘરમાં શોધી શોધીને થાકી ગયો, તને એક વારમાં જ મળી ગયું. આઈ એમ ઇમ્પ્રેસ્ડ. હા, થેન્ક યુ. અરે નુપુર બેન, આ કાલે ફૂલો ને બધું કોણ લેવા જવાનું છે? એના માટે અરુણ છે, સાહિલભાઈ છે, ધર્મેશ છે, કોઈને પણ કહી દો ને, એ કોલ કરીને બુક કરાવી દેશે. પછી આપણે કાલે ડ્રાઈવરને કહીને મંગાવી લઈશું. તો હું જતો આવીશ. તમે જશો? અરે હા હા, એમાં શું. ચાલો, આ ટેન્શન પણ મટ્યું. ભલે. નુપુરદી, બોલો. તમારું જ બાકી હતું. શું થયું? મારી મુવા છે ને, એ કાલે સવારે આવવાની છે, બટ આને પિકઅપ કરવા માટે કોઈએ જવું પડશે. સો હું વુડ ડુ ધેટ? હે મુવા, અરે આવા સારા પ્રસંગે કોણ મરી ગયું? અરે મુવા, મેકઅપ આર્ટિસ્ટ, MUA, મુવા. ઓ એમ કયો ને, એ તો પેલું ડાચા પર થપેડા કરે એ જ ને? અરે તમારા ડાચા પર? અરે એક નંબરના ભૂત લાગતું ભૂત. આના કરતા તો છે ને સજવાનું પોતે જ હોય. અમારા ગામડામાં શું હોય, અમારે છે ને ત્યાં સજવા. એક્સક્યુઝ મી, મેં તને નથી કહ્યું, અને આજ ને તારું ગામડું નથી, સમજો? કલ્ચર ટીચર. એ તો જેવા વિચાર એવી વાણી, જેવું મન એવા શબ્દો. એમાં તમારો વાંક નથી. બોલતા આવડતું હોય તો બોલે ને. ગોડ, પેથેટિક ઇડિયટ ક્લાઉન છે એક નંબરનો. નુપુરદી, હું આ માણસનું મોઢું પણ જોવા નથી માંગતી. આટલું બધું અભિમાન સારું નહીં. એક વાત ના ભૂલતા, ક્યાંક એવું ના થાય કે તમારે આખી જિંદગી મારું જ મોઢું જોવું પડે. એ બજરંગબલી, મારાથી શું બોલાઈ ગયું? મારા મોઢામાંથી શું નીકળી ગયું? મને માફ કરી. જય બજરંગબલી, જય બજરંગબલી, જય બજરંગબલી. રુદ્ર, બોલીને ખોટી માફી માંગી રહ્યો છે તું? અનુશ્રી આખી જિંદગી તારું મોઢું જોશે. જંગલી માણસ. કેટલા રૂપિયા કમાય છે તું? અરે તારી હેસિયત શું છે? અરે આ ઘરમાં રૂપિયાનો ભંડાર છે, ભંડાર. સમજો? જીતીબેન, ધનના ભંડાર ખાલી થઈ જશે, જ્ઞાનના નહીં. ગમે એટલું ધન તમે કમાવો, પણ એ ખર્ચીને પણ તમે પ્રામાણિકતા અને સંસ્કાર એ નહીં ખરીદી શકો. અનુશ્રી, અરુણ, જલ્દી આવો. આવો આવો, આ જુઓ
કેટલો સુંદર મંડપ સજાવ્યો છે. છે ને સુપર્બ. આવી તૈયારી છે ને આખા સુરતમાં ક્યાંય જોવા નહીં મળે. અને અનુશ્રી, તને જોઈતી હતી ને બધી એવી જ અરેન્જમેન્ટ થઈ છે. મારી અનુના લગ્નમાં તો ગીતો ગવાશે, ડાન્સ થશે, શરણાઈ સાથે ડીજે, ઢોલ, ગરબા અને જલસો. અરે આ શું? લગ્નનો હરખ હોવો જોઈએ એની જગ્યાએ તમારી આંખમાં આંસુ? તો મજા આવતી હશે ને મારી આંખમાં આંસુ જોઈને. મજાક ઉડાવીશ ને મારો? ઉડાવ. પણ તને શું ખબર કે મારી સાથે પહેલા શું થયું છે? સાહિલભાઈ, આમની સાથે શું થયું હતું? કઈ નહીં. અનુશ્રી, અનુશ્રી, કેમ રડે છે બેટા? અરે નહીં. કોણે રડાવી કે? રુદ્ર. રુદ્રએ? ઊભી રહે, હમણાં ખીજાઉં છું એને. પણ બેટા, રુદ્ર તો સારો છોકરો છે. પણ બળદ બુદ્ધિ છે. હી ઇઝ મેડ. એના જેવું પાગલ કોઈ નથી. હી ઇઝ મેડ. કોણ છે ત્યાં? હું છું. રુદ્ર. જો છે ને આ ઇડિયટ. તમે આમ ગુસ્સો ના કરો. ગુસ્સે થવાથી છે ને બધા કામ ખરાબ થઈ જાય. તમે કોઈ દિવસ પહાડને તૂટતા જોયો છે? બસ એવી જ રીતે મનના પહાડમાં છે ને ગુસ્સાને તોડી નાખવાનો. હે ને અનુરાધા માસી, આપણે છે ને આમ હંમેશા ખુશ રહેવાનું, હસતા રહેવાનું. પેલું કહે છે ને કે હસે એનું ઘર વસે, બસ એમ. હસે એનું ઘર વસે, હસે એનું ઘર વસે. શટ અપ. એક મિનિટ. તો તમે સાચા સંગમને પ્રેમ કરો છો? મને હેરાન ના કર. તમે દિલ પર હાથ રાખીને કહો કે શું તમે સાચા સંગમને પ્રેમ કરો છો? હા, હું સંગમને પ્રેમ કરું છું. નથી કરતા. ડોન્ટ ટ્રાય ટુ બી સ્માર્ટ. તું મારા મનનું કેમ નક્કી કરે છે? હું સંગમને પ્રેમ કરું છું. જો પ્રેમ કરતા હોત તો જવાબ આપવામાં એટલું વિચારવું ના પડે. પ્રેમ વિચારીને કે મનથી નહીં, દિલથી થાય. જે હું કરું છું મારા માળીને, કૌશલ્યા દેવી, મારા બાપુને, શંકર રાજ પુરોહિત, એને સાચો પ્રેમ કહેવાય. મમ્મી. અનુશ્રી, આવ દીકરા. શું કરે છે? તારી બેગ તૈયાર કરું છું, એટલે પછી છેલ્લી ઘડીએ દોડધામ નહીં ને. બધી જરૂરી વસ્તુ એક સાથે મૂકું છું. અત્યારે આ કરવું ઇમ્પોર્ટન્ટ છે? હાસ તો જ કાલે બધું બરાબર અને સમયસર થાય. મમ્મી પણ મારી વાત તો સાંભળ. બોલ ને બેટા, સાંભળું છું. એમ કામ કરતા નહીં. મારી સાથે મારી પાસે બેસીને મારી વાત સાંભળ. તારે કઈ કહેવું છે બેટા? ના, મારે બસ તારી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો છે. આજની રાત આખી જીવી લેવી છે. આખી રાત જાગતી રહીશ તો કાલે મંડપમાં ઝોકા ખાઈશ. તને યાદ છે
હું મારી લાઈફની પહેલી પિકનિક પર જઈ રહી હતી. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ એક વીક તારા વગર તારાથી દૂર. એની આગલી રાત્રે હું કેટલી નર્વસ હતી ને. ઘરથી બધાથી એક વીક દૂર કેવી રીતે રહીશ? અને તે મને તારી પાસે બેસાડી, મારી સાથે વાતો કરી, મને રિલેક્સ કરી, અને પછી તારા ખોળામાં હું માથું રાખીને ક્યારે સૂઈ ગઈ ખબર જ ના પડી. નર્વસ છે, રિલેક્સ થવું છે. એના કરતા પણ વધારે આજની રાત તારી સાથે રહેવું છે. તને હગ કરીને તારી બાજુમાં સૂવું છે. આટલા વર્ષોની મેમરીઝ શેર કરવી છે. વિક્રમ, આજની રાત જ તું મારી સાથે છે. સાચું કહું તો આજની રાત જ તું અનુશ્રી રાજ્યગુરુ છે. કાલથી તો તું બીજાના ઘરની વહુ થઈ જઈશ. સાચું જ કહ્યું છે, દીકરી પારકી થાપણ કહેવાય. કાલથી તું પારકી થઈ જઈશ. ના મમ્મી, એવા બધા રિસ્ટ્રિક્શન્સ નહીં. હા, હું તો અહીંયા રેગ્યુલર આવતી રહીશ. ઇનફેક્ટ વીકેન્ડમાં તો અહીંયા જ રહીશ. અને મારું મન થાય ત્યારે વેકેશન, હોલિડેઝ, અને મારી મનમરજી ચલાવવા માટે મને કોઈ ના નહીં પાડે. અને જો સંગમ નહીં માને તો કહી દેશે ને, એ સંગમ, I am my dad's girl. Don't you dare interfere in my decision in my life. यहाँ पर I'm a free bird, મમ્મી. ના હા અનુશ્રી, બેટા, સાસરામાં તો તારે એ લોકોના રીતિ રિવાજો, એમની માન મર્યાદા, એમની રહેણી કહેણી, એમની રિસ્પેક્ટ, આ બધું જ સાચવવું પડશે. તું હજી ચાઇલ્ડિશ છે, પણ મને વિશ્વાસ છે કે સમયની સાથે તારામાં પણ મેચ્યોરિટી આવી જશે. અને દીકરા, જે રીતે સાસરામાં રહીશ, જેમ બિહેવ કરીશ, એના પરથી ખબર પડશે કે તે તારા ડેડા પાસેથી, તારી મમ્મી પાસેથી શું શીખ્યું છે. તારી છબી અમારી છાપ છે. છેલ્લી સલાહો અપાઈ રહી છે એમ ને? અનુરાધા, એક રાતમાં તું આખી જિંદગીનું ન શીખવી શકે. આ જો તે પહેલેથી જ કર્યું હોત ને તો વાત અલગ હતી. મેં તો તને કેટલી વાર ટોકી, પણ હું તો હંમેશા કડવી જ લાગી છું. હશે હરી ઈચ્છા બળવાન. હું તો અનુશ્રી માટે ગિફ્ટ લઈને આવી હતી. એ પણ આટલી રાત્રે? ગ્રેટ. લે, કાલે તારા લગન છે. મામેરામાં તો કશું આવ્યું નહીં હોય હે ને? અને આવશે પણ તને ફીલ ના થાય ને, એટલા માટે હું તારા માટે ચાંદીની ઇયરિંગ્સ લઈને આવી છું. મામેરામાં કહેવાય છે ને, આપણા એ આપણા ને પારકા એ પારકા. બીનાબેન, સોના અને ચાંદીની ગિફ્ટની કોઈ જરૂરત નથી. બસ ફક્ત તમે તમારા આશીર્વાદ આપો. મારી અનુશ્રીને એના મામા માસીના આશીર્વાદ પણ મળી ગયા છે, અને મામેરું પણ, જે મારી અનુશ્રી માટે સૌથી અગત્યનું ને આશીર્વાદ રૂપ છે. શું આવ્યું છે મામેરામાં? મામેરું શું છે એ મને કેવું નથી કે પછી મામેરામાં કંઈ આવ્યું જ નથી? હવે તો આ વાત જાણવી જ પડશે.
બનેવીલાલ, આ શું છે હા? અહીંયા હું ને મમ્મી ક્યારના ટેન્શનમાં છે અને તમે અડધી રાત્રે સબડકા લઈ લઈને ચા ને બિસ્કિટ ખાઈ રહ્યા છો. રાણી સાહેબા, લેટ નાઇટ ચા બિસ્કિટ ખાવાની મજા છે ને કંઈક અલગ જ. ઇટ્સ આઉટ ઓફ ધીસ વર્લ્ડ. પણ બીજું શું કરું, જે ઉત્સાહ હતો ને મારો અંદરથી, જે ઉત્સાહ એના પર પાણી જ ફેરવાય. અરે મને એમ હતું કે આપણા સાસુમાં પીઠીમાં સરસ મજાનો બોમ્બ ધડાકો કરશે અને આપણે બંને જણા ઊભા ઊભા એન્જોય કરતા હોઈશું. અને બોમ્બ ધડાકો તો ફૂસ થઈ ગયો ને, એટલે એ નહીં તો આ તો એન્જોય કરું. મારો ધડાકો ફૂસ નથી થઈ ગયો ધર્મેશ કુમાર. સાસુમાં તમે છે ને ખોટું ના ખેંચો. જે હકીકત છે એને સ્વીકારો. ધડાકો ફૂસ થઈ ગયો છે તો થઈ ગયો છે, પણ આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. હા મમ્મી, આ વખતે બનેવીલાલની વાત એકદમ સાચી છે. હું એમની વાતથી 100% એગ્રી છું. પીઠીનો ધડાકો નાનો હતો. તમે બંને જણા કહો છો એટલે માની લો છો કે એ ધડાકો ફૂસ થઈ ગયો. હવે તમે બંને જણા કાલે જોજો. કાલે લગનમાં હું એવો ધડાકો કરીશ કે અનુરાધાને એની દીકરીની વિદાય પહેલા હું ન રડાવું તો મારું નામ પણ બીના નહીં. જે ઘડીની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી એ ઘડી પણ આવી ગઈ. એમ કરીને માનું ને મનાવું કે મારી આ કાળજાના કટકા જેવી દીકરી મારું ઘર છોડીને પારકે ઘરે જતી રહેશે. એવું કઈ નથી ભાઈ, આવું તમને કોણે કહ્યું? મિતા, મારા માણસો ચારે બાજુ ફેલાયેલા છે. તું હજી મને ઓળખતી નથી. શું તમે બિચારીની મજાક ઉડાડો છો કે ડરી જશે? એને એમ પૂછ્યું કે કયા મંદિરે છે.